દ્વારકાધીશ ભગવાન અર્જુન સાથે રહ્યા, અનેક પ્રકારની ક્રીડા કરી, સવાર પડી, સવારના પરમાં અર્જુનનો હાથ પકડ્યો, કીધું અર્જુન હું જઉં છું શિકાર કરવા, સોમનાથ તરફ જવાની ઈચ્છા જમાઈ છે, પ્રભાસ પાટણમાં મારે જવું છે, પ્રભાસ ક્ષેત્રમાં જો હું પાછો ન આવું તમારી પત્નીઓને રહી તું હસનાપુર જતો રહે. અર્જુનને મજાક લાગી, તો દ્વારકાધીશ પાછા ના એવું બને, આ મજાક કરે છે. એટલે મજાક સમજી પ્રભુ એકલા જ નીકળ્યા. કોઈ દિવસ પ્રભુ એકલા ક્યાં જતા નહીં, આજે જાતે રથ ચલાવી નીકળ્યા, હાથમાં તીર નથી પણ શિકારના બાંધે નીકળ્યા છે. સમુદ્રના તટ પર આવ્યા, પદ્માસન વાળીને બેઠા, ગોમતી માતાના જળને સ્પર્શ કરી પગે લાગ્યા. ગોમતી માતાને વંદન કર્યું, કીધું હે માં ગોમતી, હે સમુદ્ર નારાયણ, હવે હું જોઉં છું મારી લીલાઓને સંવરણ કરીને બધી લીલાઓને વાળીને જઉં છું, હવે પાછું નહીં આવું. મારા ગયા પછી મારી આ સુંદર સુવર્ણ દ્વારકા નગરીને પાણીમાં ડુબાડી દેજો, સમય આવતા અહીંયા ભવ્ય દિવ્ય મંદિરોનું નિર્માણ થશે. આટલું કહી એ ગોમતી માતાને પગે લાગી, એ ધરતીને વંદન કરી કૃષ્ણ ભગવાને ત્યાંથી વિદાય લીધી. આગળ વધ્યા દ્વારકા તરફ પ્રભુ આગળ ગયા, દ્વારકાથી પ્રભુ સોમનાથ તરફ આગળ ગયા, જતા 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 ભારકા તીર્થ આવ્યું. ભારકા તીર્થમાં ભગવાને પગ પર પગ ચડાવ્યો અને ભગવાનના પગમાં તીર વાગ્યું. આ એક કાબાએ તીર લગાડ્યું, તીર વાગ્યું, ભગવાનની આંખો પટપટ થવા લાગી, કેટલા જીવના સંસ્મરણો યાદ આવ્યા અને ભગવાને અંતિમ પ્રાણ મૃત્યુને બોલાવી. ઉદ્ધવજી બાજુમાં આવ્યા. ઉદ્ધવજી ભગવાનના પરમ મિત્ર છે, ચરણોમાં પડી ગયા, ભગવાન તમે ન જશો, તમે જશો તો ભગવાન મારું કલ્યાણ કોણ કરશે? અને ત્યારે ભગવાને કીધું ઉદ્ધવજી હું જઉં છું, પણ મારું તેજ, મારું તત્વ અને મારું બ્રહ્મ જ્ઞાન હું શ્રીમદ ભાગવત ગ્રંથમાં મૂકીને જઉં છું. સ્વકીયમ યદ ભવેત તેજઃ તચ્ચ ભાગવતે દધાત. બધું તેજ ભાગવતમાં પધરાવી અને ભગવાન કૃષ્ણે સદાય માટે આ પૃથ્વી પરથી વિદાય લીધી. ઉદ્ધવજી દ્વારકા પધાર્યા, સમાચાર ભગવાનના મૃત્યુના આપ્યા, હાહાકાર મચી ગયો. બધી રાણીઓ ખૂબ રડી, પણ ભગવાનની આ લીલા માની અર્જુનની સાથે બધી સ્ત્રીઓ હસ્તિનાપુર જવા માટે નીકળી ગયા. ભગવાનના અંતિમ સંસ્કાર થયા. યાદવોમાં પરસ્પર યુદ્ધ થવા લાગ્યું. યાદવો એકબીજાને મારવા લાગ્યા. બધા યાદવ વંશીઓ ધીરે ધીરે યાદવનો વંશ ખતમ થવા લાગ્યો. આ બધી સ્ત્રીઓ ભગવાનની ઇન્દ્ર હસ્તિનાપુર કરવા આગળ વધી. અર્જુન એકદમ ઉદાસ હતા. જાય રસ્તામાં કાબાઓ આવ્યા અને કાબાઓએ અર્જુનને લૂંટી લીધો. ગાંડી હતું, ધનુષ એ હતું, પણ અર્જુન એની સાથે લડી ન શક્યો. એટલે આપણા કવિએ લખ્યું, સમય બલવાન નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. ધ્યાન રાખો સાહેબ, આપણો સમય બળવાન હશે તો જ બધું થશે. એટલે આપણે પુષ્ટિ માર્ગમાં ભગવાન એટલું જ કહીએ, સમય મારો સાધજે વાલા, કરું તો સમય ભગવાન મારો સાથી છે, બાકી કશું જોતું નથી. સમય પ્રભુ સારો સાથી રહેશે. આજ અને કાલનો સમય જો ઠાકોરજી સાચવશે તો જીવન મારું અને તમારું સુધરી રહેશે. બધો સમય સારો ને ખરાબ આપનાર આપણા પ્રભુ છે. અર્જુન હારી ગયા. સમય સારો હતો જ્યાં સુધી દ્વારકાધીશ જોડે હતા, પ્રભુ નથી, સમય બગડ્યો. એટલે સતત જ્યાં જોઈએ તો પ્રભુને હૃદય રાખવા. કોઈ પણ કામ કરીએ તો આપણી પ્રાયોરિટી પહેલા ભગવાન હોવી જોઈએ. દરેક કાર્યમાં પ્રાયોરિટી જો ભગવાન હશે, જે કરીશું એ ભગવાન માટે કરીશું તો વિશ્વાસ માનજો સજ્જનો, એ કાર્ય ક્યારેય નહીં બગડે.